હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે જો નવા હોવ તો સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે તમને મોસ્ટ આઈએમપી આપવાની છે. ગાલા અસાઇનમેન્ટ, બુક, વાણિજ્ય પ્રવાહ, તેમાં BA વિષય કે જે આવતીકાલે 100% આમાંથી આવશે જ. તો BA વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના પેપરની મોસ્ટ આઈએમપી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, અસાઇનમેન્ટ ખોલી રાખો. જેટલા સવાલો હું ટીક કરાવું એ આવતીકાલે 100% આવવાના જ છે. આટલા જ કરીને જાશો તો 100માંથી 100 માર્કનો તમે લખી શકશો. તો ખાસ ગાલા અસાઇનમેન્ટ સાથે રાખો. 100% આવશે જ તેની ખાતરી છે. વિભાગ પ્રશ્નપત્ર પહેલું કાઢો. પ્રશ્નપત્ર પહેલું જે રાઉન્ડ ચક્ર કરેલા છે એ ખાસ આવવાના છે, એને ખાસ પાકા કરવા. જો પેપર પહેલામાં વિભાગ A બીજો MCQ, પછી 5મો MCQ. જો આટલા ખાસ કરજો, ભૂલતા નહીં, આવશે જ. આની મોસ્ટ આઈએમપી છે, આવવાના જ છે. 9મો MCQ, 11મો MCQ, ત્યારબાદ 17મો MCQ અને 20મો MCQ. આટલા MCQ મોસ્ટ આઈએમપી છે, આવશે જ. વિભાગ B તેના સવાલો જેમાં રાઉન્ડ કરેલા છે તે મોસ્ટ આઈએમપી સવાલો છે. 21મો, 23મો, 24મો અને 30મો. આટલા ખાસ કરવાના છે. બીજામાં માત્ર નજર રાખવી, બાકી આ કડકડાટ કરીને જાજો, આવતીકાલના પેપરમાં હશે જ. વિભાગ C 31મો સવાલ, 32મો, 33મો. આટલા ખાસ કરજો. ઉપરાંત 37, 40, 44મો સવાલ. વિભાગ D તેમાં મોસ્ટ આઈએમપી સવાલોની વાત કરીએ. 48મો, 50મો, 54મો, 57મો. વિભાગ E તેમાં 60 અને 63મો સવાલ. આટલા સવાલ પ્રશ્નપત્ર 1ના મોસ્ટ આઈએમપી છે. હવે પેપર 2, પ્રશ્નપત્ર 2. સૌથી પહેલાં વિભાગ A MCQ પહેલો, બીજો, 5મો, 10, 13, 17, 19. આટલા MCQ ખાસ કરવાના મોસ્ટ આઈએમપી છે. વિભાગ B તેમાં સવાલની વાત કરીએ. મોસ્ટ આઈએમપી આવતીકાલમાં આવશે જ. 21, 23, 26 અને 28. વિભાગ C તેના મોસ્ટ આઈએમપી સવાલો 31મો, 32મો, 35 અને 38 તેમજ 43મો સવાલ. વિભાગ D 48, 52, 54, 57. વિભાગ E 61મો, 63મો. આટલા સવાલ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને જાજો, એટલે તમને પૂરેપૂરા ગુણ આવશે. હવે પેપર 3, પ્રશ્નપત્ર ત્રીજું, મોસ્ટ આઈએમપી MCQ. તો પહેલો, પછી બીજું, 7, 8, 11. ત્યારબાદ 20મો MCQ. વિભાગ B તેમાં સવાલ 21, 25, 28, 32, 35, 39, 42. વિભાગ D 48, 52, 55 અને 59. વિભાગ E 60, 64. આટલા સવાલ મોસ્ટ આઈએમપી છે, પેપર 3ના, ખાસ કરવા. હવે પ્રશ્નપત્ર 4 તેમાં આઈએમપી MCQની વાત કરીએ તો વિભાગ A બીજો, ચોથો, 13મો MCQ, 17મો અને 20મો. આટલા MCQ ખાસ આઈએમપી છે. વિભાગ B 21, 24, 26, 29. આટલા સવાલો મોસ્ટ આઈએમપી છે. વિભાગ C તેમાં 33મો, 35મો સવાલ,
મોસ્ટ આઈએમપી 39, 42, 45માં સવાલ. વિભાગ ડી 48મો, 51મો, 54મો, 56મો સવાલ ખાસ મોસ્ટ આઈએમપી. વિભાગ ઈ 62મો અને 63મો સવાલ મોસ્ટ આઈએમપી. આ સવાલો ખાસ કરવાના છે, ભૂલતા નહીં. ખાસ પરીક્ષામાં આવતીકાલે આમાંથી જ આવશે. પ્રશ્ન નંબર 5, તેમાં પહેલો MCQ, ત્રીજો MCQ, 7મો MCQ, 11મો MCQ, 14મો MCQ અને 19મો MCQ. આટલા ખાસ આઈએમપી MCQ છે, તે ખાસ કરવા. વિભાગ બી તેમાં સવાલ આઈએમપીની વાત કરીએ તો 22મો, 26મો અને 28મો મોસ્ટ આઈએમપી સવાલો. વિભાગ સીની વાત કરીએ તો 33, 34મો સવાલ, 38, 42, 44મો સવાલ. વિભાગ ડી તેમાં 48મો, 53મો, 57મો સવાલ. વિભાગ ઈ 61 અને 62મો સવાલ મોસ્ટ આઈએમપી છે, અગત્યનો છે ખાસ. હવે પ્રશ્નપત્ર 6 છેલ્લું પેપર, તેના મોસ્ટ આઈએમપી સવાલો લઈએ તો વિભાગ એ તેમાં બીજો, 5મો, 7મો MCQ, 11મો, 14મો MCQ તેમજ 18મો MCQ મોસ્ટ આઈએમપી છે, આટલા કરવાના ખાસ. વિભાગ બી તેમાં 21મો સવાલ, 25મો, 27મો સવાલ મોસ્ટ આઈએમપી કરવાના. વિભાગ સી તેના સવાલની વાત કરીએ, ખૂબ અગત્યના આવતીકાલના પેપર માટે તો 31, 34, 37, 42, 47. વિભાગ ડીની વાત કરીએ, વિભાગ ડી તો 49, 52, 56, 57માં સવાલ ખૂબ અગત્યના છે. અને વિભાગ ઈ તેમાં 64 અને 65મો સવાલ ખૂબ જ અગત્યનો છે. તો આટલા સવાલોને આવતીકાલના પેપર માટે સૌ પ્રથમ કરજો, બરાબર. અને પછી જો સમય રહે તો બીજું તમે વાંચી શકો. બાકી આટલા સવાલ કરવાનું ભૂલતા નહીં, કેમકે આ ખૂબ જ અગત્યના સવાલો છે. આમાંથી આવતીકાલનું પેપર હશે જ તે 100%. જો આટલા કરીને જશો તો પણ 90 અપ તમે લાવી શકશો, બરાબર. એટલે ખાસ આવતીકાલની પરીક્ષા માટે આટલા સવાલો ખાસ કરવાના છે. તો ખાસ આ રીતની ખૂબ જ મોસ્ટ આઈએમપીની તૈયારી તમે કરજો, જેથી સારા માર્કે પાસ થાવ. થેન્ક યુ વેરી મચ.